આજે તો હું ને મારા ભાઈબંધો પહોંચ્યા હોટલ મહાકાળીએ ક્રિકેટ રમવા માટે। જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાઈને। તો વાગવામાં આવ્યા હતા 9 ને હું ને રાકેશ ગાડી લઈને નીકળી ગયા હોટલ મહાકાળીએ જવા માટે। પછી થોડીક જ વારમાં હું ને રાકેશ પહોંચી ગયા હતા હોટલ મહાકાળીએ અને આપણે જવાનું છે ક્રિકેટ ગ્રાઉન્ડમાં। અને ભાઈ આ હોટલ પણ જોરદાર છે હો ભાઈ, મસ્ત જગ્યા। અમારા રાકેશભાઈ તો અહીંયા આવીને ચાર્જર ગોતી લીધું ભાઈ, કારણ કે આ બેટરી વાળીમાં ચાર્જિંગ તો કરવી જ પડે, મફતમાં ફરવું હોય તો બધી કરવું પડે હો ભાઈ। પછી અમે નીકળી ગયા ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ જવા માટે। ત્યાં તો હોટલ નવી બનવાનું કામ ચાલુ હતું, ભવિષ્યમાં સરસ મજાની હોટલ બનવાની છે હો ભાઈ। ઓહો, અમારા ભાઈબંધો તો અમારી પહેલા પહોંચી ગયા, ભારે ઉતાવળા હો ભાઈ। અહીંયા આવી તો ગયા પણ ખબર નહીં આ લોકોનો મેચ ક્યારે પૂરો થાય। પછી થોડીક જ વારમાં આવી ગયો તો વારો ને બધા છોકરા આવી ગયા ફૂલ મોજમાં હો। અહીંયા આવીને તો બધા ફૂલ બાકાજીકી બોલાવવા મંડી ગયા હો ભાઈ। આવી બાકાજીકી તો અમેરિકા વાળા નો કરી શકે હો ભાઈ। अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? हमें પછી તો ભાઈ મેં એવી બોલિંગ કરીને કે બુમરાહ કે મારે તો રિઝાઇન આપવું પડશે હો। આ ભાઈએ તો દાદાનું ટી શર્ટ પહેરી લીધું। પછી તો મેં એવી બેટિંગ કરીને કે વિરાટ કોહલી નો પણ રેકોર્ડ તોડ નાખ્યો ભાઈ। અમે તો રમતા હતા પણ આ ટીણિયાની મજા પણ કઈ અલગ જ હતી હો। પછી તો આ બધા બહુ રહેમાન ફૂલ બાકાજીકી બોલાવી। અને મિત્રો તમારે પણ આવી મજા લેવી હોય ને તો હોટલ મહાકાળીની એકવાર વિઝિટ કરો। અને ભાઈ હું તો એટલો રેમન કે ભાઈ ફૂલ થકી ગયો તો। પછી ફાઇનલી ફૂલ બાકાજીકી બોલાવીને પછી અમે નીકળી ગયા હતા હોટલ મહાકાળીએ જવા માટે। હવે તો વેઇટિંગ વાળાનો વારો દેવો જોઈએ ને, કારણ કે આપણે તો ફ્રીમાં બહુ રેમાં હો, કારણ કે હોટલના માલિકો જ આપણી ભેગા હતા। ક્રિકેટ રમીને થઈ ગયા હતા બધા ભૂખા, કરવા માંડી ગયા નાસ્તો। આ બધાને જોઈને તો એવું લાગે કે આ વર્ષો જૂના ભૂખા લાગે હો ભાઈ, બધા ભૂખોડું જ છે। આ ખાવામાં તો બહુ જાજી બધી વસ્તુ હતી હો ભાઈ, સોડા, મંચુરિયમ, રાઈસ, ચિપ્સ, ગાંઠિયા, ભજીયા, મંચુરિયમ રાઈસ, ચાઇનીઝ ભેળ વગેરે જેવી વસ્તુઓ હતી। આ બધા ક્રિકેટમાં તો બાકાજીકી બોલાવી પણ ખાવામાં પણ ફૂલ બાકાજીકી બોલાવ્યો। જેટલું એટલું હતું એટલું બધું ખાઈ જ ગયા મારા। મને લાગે આ મેચ જોતે જોતે ખાતા હતા ને એટલે વધારે ખવાઈ ગયું લાગે। એમાંય પાછું ફ્રી હતું એટલે વધારે ખાવાય બધાય। મિત્રો તમારે પણ આવી મજા કરવી હોય ને તો હોટલ મહાકાળીમાં એકવાર વિઝિટ કરો। પછી તો ફૂલ મોજ કરીને બધા નીકળી જતા ઘર તરફ જવા માટે। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા જજો।